વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ. રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં થયા 26.33 લાખ કરોડના એમઓયુ. 10મી વાયબ્રન્ટ સમિટમાં 41,299 એમઓયુ થઈ. 2016માં ગુમ થયેલો ભારતીય વાયુસેનાનો વિમાન મળી આવ્યો. સમુદ્રની ઊંડાઈમાં આ વિમાનનો મલબો શોધવામાં આવ્યો. એરફોર્સના આ વિમાન પર 29 લોકો સવાર હતા. મકર સંક્રાંતિ નિમિત્તે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. 14 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાયઓવર બ્રિજ પર બાઇકની અવરજવર પર પ્રતિબંધ. લોકોની સલામતી અને સુરક્ષાને લઈ જાહેરનામું બહાર પડાયું. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો કર્યો ઇનકાર. ભાજપ નેતા દિલીપ સંઘાણીનું નિવેદન. રામ મંદિરમાં પણ દેખાય છે પોલિટિક્સ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સત્ર. 140 દેશોના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાયા. 4 દેશોના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા. પોલીસ સ્ટાફ પરેશાન કરે તો આ નંબર ગુમાવો. પોલીસ દમન સામે ફરિયાદ કરવા 5 આંકડાનો નંબર જાહેર. રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માહિતી આપી. ફરિયાદ નોંધાવવા માટે 1444 નંબર જાહેર કર્યો. ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. ડુંગળી બાદ બટાકા પકવતા ખેડૂતોની હાલત કફોડી. સિઝનની શરૂઆતમાં જ ભાવ તળિયે બેસી ગયા. ઠંડી મોડી શરૂ થતાં બટાકાના પાકમાં રોગ આવી ગયો. વડાપ્રધાને લક્ષદ્વીપની મુલાકાત લેતા કેટલાક નેતાઓએ કરી હતી ટિપ્પણીઓ. લક્ષદ્વીપને પર્યટન સ્થળ બનાવવા માટે 4 વર્ષથી ચાલી રહ્યા છે પ્રયાસો. વડાપ્રધાને 2020માં લક્ષદ્વીપના પ્રશાસકની જવાબદારી તેમના વિશ્વાસુને સોંપી હતી. સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં હર્ષ સંઘવીનું નિવેદન. પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ. હર્ષ સંઘવી. સુરતમાં દોરીથી યુવતીના મોતની ઘટના દુઃખદ છે. હર્ષ સંઘવી.